તો અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા અને વિકાસની નવી દિશા મળી છે। તેમણે પીએમ કિસાન સન્માન निधि, जनधन योजना और आयुष्मान भारत जेवी योजनाओं उल्लेख कर्यो। कार्यक्रम दरमियान सरकारनी सिद्धिओ दर्शावती विशेष प्रदर्शननी पण रजू करवामां आवी हती। 2014 पहला जे ट्रेनोनी स्पीड हती ए तमाम ट्रेनोनी स्पीडमां पण આપણે વધારો કરી શક્યા છીએ, સગવડોમાં વધારો કરી શક્યા છીએ અને સ્વચ્છ રેલવે સ્ટેશન, કદાચ તમે રેલવે સ્ટેશનો જાઓ તો તમને આખું નવું સ્વરૂપ જોવા મળે એ પ્રકારનું એમને કામ રેલવેમાં કર્યું છે। મેટ્રો અને શહેરી પરિવહનની અંદર ક્રાંતિકારી કામ થયું છે। એરપોર્ટ 74 થી વધી અને 164 થયા। ઉડાન યોજના, પગમાં હવાઈ સ્લીપર પહેરતા હોય એવા લોકો પણ હવાઈ સફરનું સ્વપ્ન પૂરું કરી શકે એના માટે ઉડાન યોજના એમને